એટલે અત્યારે આપણે નર્મદાનું પાણી આપણે 42 થી 45 mld મળે છે અને આપણે જરૂરિયાત છે 50 થી 55 mld અને આપણા 12 બોર છે એમાંથી 7 બોર ચાલુ છે અને બીજા આપણા બોર જે બંધ છે 5 એનું કામ ચાલુ છે। શું આખી વિતરણ વ્યવસ્થા કેવા પ્રકારની ગોઠવવામાં આવી છે પાણીની સમસ્યા એટલે વિતરણ વ્યવસ્થા હમણાં આપણે નળ સે જલનું આપણે ધોરાવા કરીને ટાંકું બન્યું હતું એમાંથી આપણે પાણી ડાયરેક્ટ ભુજિયા ટાંકા ઉપર આપતા હતા। હવે આપણે એ પાણી ભુજિયાથી શિવકૃપા ટાંકે જતું હતું અને રાવલાડી ટાંકે જતું હતું અને માધાપર ટાંકે પાણી જતું હતું। હવે એની બદલે આપણે શું કર્યું કે સીધો ધોરાવાથી પાણી ડાયરેક્ટ રાવલાડી ટાંકા ઉપર જાય અને માધાપર ટાંકા ઉપર જાય એટલે આપણે ઉहाँથી ધોરાવાથી પાણી ભુજિયા ઉપર આપણે દઈએ એટલે લાઇટ બિલ આપણું બચી ગયું અને ડાયરેક્ટ પાણી ત્યાં પહોંચી ગયું એટલે એ હવે બધી જગ્યાએ પાણીનું વિતરણ લગભગ 2-3 દિવસમાં બધું વ્યવસ્થિત થતું ગયું છે। ખાસ કરીને ઉનાળાને લઈને ટેન્કર રાત જોવા મળતું હોય છે ભુજમાં આ વખતે શું એવું આયોજન છે કે જેના કારણે પાણીની સમસ્યા નહીં સર્જાય? એટલે આ વખતે આપણે બોર ચાલુ થઈ જશે એટલે શું છે કે માધાપરમાં ને એમાં કાંઈ આપણે એ બોરમાંથી જ પાણી વિતરણ થઈ જશે। આરટીઓ જે પછી માધાપર સાઈડ છે અને એ બધી શું છે કે આપણે બોરમાંથી ચાલુ થઈ જશે એટલે ટેન્કરની ખાસ જરૂર નહીં પડે। અમારી માંગણી છે કે ભુજમાં આમ ખાલી ઉનાળામાં નહીં 12 માસ ટેન્કર રાજ છે અને અમુક વિસ્તારોમાં તો 8-8 દિવસ સુધી આજે પણ પાણી નથી આવતું ને 3-4 દિવસ પહેલાં તો કોઈ વિસ્તારમાં પાણી નથી આવતું। એકાંતરે પાણી બહુ જૂજ એ વિસ્તારમાં મળતું હશે બાકી બધી જગ્યાએ પાણીની તકલીફ છે અને ઉનાળો આવતા તો આમાં દિવસોની સંખ્યામાં વધારો થતો જાય છે 4 દિવસ 5 દિવસ અઠવાડિયું થઈ જાય છે। ભૂતકાળમાં આ બાબતે અમે આંકડા મેળવી અને નર્મદામાંથી અને ભુજ નગરપાલિકા પાસેના જે સોર્સ છે એનું બધાનું ખરેખર ભેગો કરીએ તો ભુજને રોજ એક પાણી આપી શકે એટલું પાણી આવતું હતું પરંતુ આ લોકો પાણી વેચે છે કોમર્શિયલ હોટલોને બીજા ઉદ્યોગોને વચ્ચેથી પાણી વેચી નાખતા હોવાના લીધે પાણી નાગરિકોને મળતું નથી અને આ લોકો ગમે તેવા બણકા ફૂંકતા હોય પણ આ નગરપાલિકા આટલા વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબમાં ખરાબ વહીવટકાર જો અત્યારે બેઠા હોય તો આ શાસકો છે। આ લોકો વાતો ગમે એટલી કરે પણ ઉનાળામાં ભુજમાં પાણીની તકલીફ રહેવાની જ છે।